નમસ્કાર દર્શક મિત્રો, ઈશુદાન ગઢવી હું આ મહામંત્રમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ચર્ચા કરીશું મહામંત્રમાં ભારતનો પ્લાન પાકિસ્તાન। ભારત પાસે પાકિસ્તાન માટે કોઈ પ્લાન છે કે કેમ? જો ભારત પાસે પ્લાન છે તો શું બંધ બારણે ભારતે તેનો અમલ કરવાનું શરૂ કરી દીધું છે? કોઈ માને કે ન માને, પરંતુ ભારતીય સેના અધ્યક્ષ બિપિન રાવતે ઘણું સૂચક નિવેદન આપ્યું છે। બિપિન રાવતે કહ્યું છે કે સેના જ્યારે કાર્યવાહી કરે છે ત્યારે કહીને નથી કરતી, એટલે સ્વાભાવિક છે કે કદાચ ભારતીય સેના કોઈ મોટા હુમલાની તૈયારી કરી રહી હોય। ભારતીય સેનાની હવે પછીની સર્જિકલ સ્ટ્રાઇક ઉરી હુમલા પછીની સર્જિકલ સ્ટ્રાઇક કરતા પણ મોટી હોય। ભારતીય સેનાનો શું પ્લાન છે એ ભવિષ્યની વાત છે, પરંતુ એટલું ચોક્કસ છે કે ભારતીય સેનાએ પાકિસ્તાન માટે વિચારી રાખ્યું છે બ્લુપ્રિન્ટ। શું હોઈ શકે છે ભારતનો પ્લાન પાકિસ્તાન? આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે। આતંકી હુમલા પછી સુરક્ષા બળોએ સર્ચ ઓપરેશન ધર્યું હતું। જમ્મુ કાશ્મીરના 20 ગામડાઓમાં મોટું સર્ચ ઓપરેશન પેરામિલિટરી ફોર્સ અને પોલીસની સ્પેશિયલ ટીમે હાથ ધર્યું હતું। આતંકવાદીઓ માટે આશ્ચર્ય સ્થાન બની ગયેલા દક્ષિણ કાશ્મીરના 20 ગામોને કોર્ડન કરવામાં આવ્યા હતા। આતંકવાદીઓની શોધખોળ શરૂ કરાઈ હતી ત્યારે પાકિસ્તાનની બર્બરતા બાદ પ્રથમ વખત સેનાધ્યક્ષ બિપિન રાવતે પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનને જવાબ જરૂર આપવામાં આવશે। સાથે જ તેમણે કહ્યું હતું કે સેના જે કંઈ પણ કરે તે કહીને નથી કરતી। फ्यूचर प्लान मांग रहे हैं। फ्यूचर प्लान फॉर कभी देती नहीं है, पहले प्लान जब एग्जीक्यूट हो जाता है उसके बाद दिया जाता है। कॉम्बिंग ऑपरेशन गोज ऑन रेगुलरली, इट इज एवरीडे अफेयर। आज कोई नया कॉम्बिंग ऑपरेशन नहीं हो रहा है, रेगुलर अफेयर है। ये है कि थोड़ी अब की बार जो आज जो कॉम्बिंग ऑपरेशन चल रहा है वो इसलिए हो रहा है कि कुछ बैंक लूटे गए हैं, कुछ हमारे पुलिसकर्मी मारे गए हैं, सम पुलिसमैन हैव बीन किल्ड। सो इट इज जस्ट टू मेक श्योर दैट द सिचुएशन इज ब्रॉट अंडर कंट्रोल। ऐसा है, हम बता रहे हैं कि टेररिस्ट जो है इन्फिल्ट्रेशन और घुसपैठ की कोशिश कर रहे हैं। दे आर गोइंग टू अटेम्प्ट इन्फिल्ट्रेशन। द स्नोज आर मेल्टिंग, द समर मंथ्स हैव स्टार्टेड, so like each year infiltration will commence and we are taking measures. We have beefed up our counter infiltration posture to take care of the situation. તો જે રીતે ભારતે પાકિસ્તાન માટે પ્લાન ઘડ્યું હોવાના સૂચક નિવેદન આવી રહ્યા છે સામે સેનાધ્યક્ષના, પરંતુ સવાલ એ થાય છે દર્શક મિત્રો કે જે રીતે પાકિસ્તાને બર્બરતા વાપરી છે અને ઉરી હુમલા બાદ જે સર્જિકલ સ્ટ્રાઇક આપણે કરવી પડી હતી એ જ સર્જિકલ સ્ટ્રાઇક ફરીથી કરવી પડે, પણ આ વખતે સર્જિકલ સ્ટ્રાઇક એવી હોવી જોઈએ કે એમાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવાય। જે રીતે કાશ્મીરના એ વિસ્તાર છે કે જેમાં આતંકવાદીઓને સહેલાઈથી આશ્રય સ્થાન મળી જાય છે, સહેલાઈથી તેઓનો લોકલ જે નાગરિકોનો સાથ છે એ પણ મળી જાય છે। તો દર્શક મિત્રો, આજે રીતે આપણે મહામંત્રમાં ચર્ચા કરવાના છીએ ભારતનો પ્લાન પાકિસ્તાન। જે રીતે પાકિસ્તાને વારંવાર પાકિસ્તાનની સેના હોય કે આતંકવાદીઓ ભારત પર સોફ્ટ ટાર્ગેટ કરીને હુમલાઓ કરે છે, ભારતના સૈનિકોને શહીદ કરે છે અને આપણે જે રીતે નેતાઓ હંમેશા વારંવાર કહેતા આવે છે કે કડે શબ્દો મેં નિંદા કરતે हैं, પણ હવે નિંદાનો સમય નથી। કડા શબ્દ કે મોટા શબ્દ કે નાના શબ્દ, જે શબ્દ છે એ એવો હોવો જોઈએ કે તીર છે એ કાશ્મીરમાંથી પાકિસ્તાન સુધી પહોંચવું જોઈએ। દરેક નાગરિકની એક લાગણી હોય છે અને આ જ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ। આપણી સાથે મહાનુભાવો જોડાયા છે। શિરીષ કાસીકર છે રાજकीय विश्लेषक અને विनोद फलनीकर છે निवृत्त कर्नल सेना अधिकारी। कर्नल साहब, पहले मैं आपके पास आना चाहूंगा कि जिस तरह से पाकिस्तान हमला करता है और हम बार बार ये कहते हैं कि हम कहते नहीं है, लेकिन करना भी तो चाहिए हमें।
એક વાત તમને આઈ વિલ બી વેરી ક્લિયર વિથ યુ. The certain plans of military is never disclosed. અમે બહુ મોટી ભૂલ કરી. I was the captain in 1971 war. અને અમને પહેલા કીધું કે આપણે 3 ડિસેમ્બર આપણે ગુજરાત એટલે પાકિસ્તાન में गुजरात भी है वहां पहुंचेंगे. બહુ સિક્રેટ હતો. પણ ક્યાંથી લીક આઉટ થયું કોણ જાણે. 4 તારીખે અમે હમલા કરવાના, 3 તારીખે એ લોકો અમારા પણ હમલા કર્યા વેસ્ટર્ન બોર્ડર. સિમિલર મિસ્ટેક મીડિયા and very national international media did a mistake. તમને ખબર છે ક્યાં થયું? મુંબઈ એટેકમાં થયું. અને અમારા એક મીડિયા લખ્યું અમારું મીડિયાનું સ્વાતંત્ર્ય. અરે બાબા, એ ચક્કરમાં 2 કલાક જનરલ સાહેબ હાથ છોડી તંગ થઈ ગયા. MNG એરિયા જનરલ સાહેબ કે ભાઈ આપ મીડિયા બંધ કરો, કારણ ત્યાંથી રનિંગ કોમેન્ટ્રી જતી હતી કાસાબ ને. રનિંગ કોમેન્ટ્રી જતી હતી. એમાં અમારા 6 થી 7 છોકરાઓ, એમાં એક કો ગોલી બી લગી, એક મેજર સાહેબ. જેન્ટલમેન, તમારા માધ્યમથી હું હાથ જોડીને કહું છું, ડોન્ટ ઇન્ક્રીઝ યોર TRP. ડોન્ટ ઇન્ક્રીઝ યોર TRP થ્રુ અસ. આ સિક્રેટ પ્લાન છે અને આપણે પ્રૂવ કરી નાખીશું. હું તમને ગેરંટી આપું છું તમારા માધ્યમથી. તમારો ચેનલ બહુ પ્રોમિનન્ટ છે. તમારા આપું છું, આઈ એમ ગિવિંગ ગેરંટી. વી વિલ ક્રિએટ એન હિસ્ટ્રી. અને પાકિસ્તાનને પણ ખબર છે અને ધ પ્રેઝન્ટ જનરલ હી હેઝ મેડ અ સ્ટેટમેન્ટ ટુડે. We will not disclose. આપણે આવું ડિસ્ક્લોઝ નહીં કરવું. બિલકુલ પલ્લીકર સાહેબ. પાકિસ્તાન ઓલ્સો નોઝ નંબર 2 કે આ જો છોકરાઓ જે આ પથ્થર મારે છે, આ લોકો જો બિલકુલ પલ્લીકર સાહેબ, જે રીતે વાત તમારી સાચી છે, ડિસ્ક્લોઝ ન કરવી જોઈએ. મીડિયાએ પણ આ અંગે એક દેશનો જે રીતે હિતની વાત આવે ત્યારે મીડિયાએ પણ એની મર્યાદા સમજવી જોઈએ. આપણે પણ સમજીએ છીએ, પણ મુદ્દો એક હંમેશા નાગરિકોનો અવાજનો હોય છે, નાગરિકોનો રોષનો હોય છે. જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં દર્દ સમાયેલો હોય છે અને દર્દના કારણે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને એટલા માટે ચર્ચા અગત્યની છે. શિરીષ કાશીકર પણ આપણી સાથે છે. શિરીષભાઈ, જે રીતે બિલકુલ બેસ તો શિરીષભાઈ, તમારા હિસ્ટ્રીમાં પહેલી વખત ધ ડાયરેક્ટર જનરલ, ધ DGMO who came on the set after TV પર બધાને આવી પહેલી વખત ઇતિહાસમાં DGMO લેફ્ટનન્ટ જનરલ સાહેબ આવીને તમને સર્જિકલ સ્ટ્રાઇક કેવી રીતે ગઈ? આઈ વોઝ સરપ્રાઇઝ ટુ સી આવું પોલિટિકલ પ્રેશર. એના પછી પેલો નિરૂપમ, પછી કેજરીવાલ ને બધા દે ચેલેન્જ, દે ક્વેશ્ચન ધ સેક્રિફાइस ऑफ अवर सोल्जर. दे सेक्रीफाइस. सर मुझे शर्म आती है सर, मुझे शर्म आती है. તમારા માધ્યમથી તમારે કહું છું કે તમે આવું કરો. જે માણસ જાય છે આવે છે, મારા પાસે છે સ્ટેટમેન્ટ, વિટનેસ છે કે મારા ગુજરાતનો છોકરો પણ ત્યાં સર્જિકલ સ્ટ્રાઇકમાં ગયો હતો. પણ આઈ વિલ નોટ ડિસ્ક્લોઝ ધ નેમ. બિલકુલ અને આપણે ના કરવું જોઈએ, ડિસ્ક્લોઝ કરવું પણ ન જોઈએ. આપણી પણ મર્યાદા હોય છે. પહેલો હંમેશા દેશ હિત હોય છે. કોઈ પણ નાગરિક હોય એના માટે પહેલો ધર્મ છે એ દેશનો હોય છે, ત્યારબાદ રાજ્યનો અને ત્યારબાદ એના પરિવારનો અને કુટુંબનો હોય છે. એ હોવું જ જોઈએ. શિરીષભાઈ, જે રીતે મુદ્દાની આપણે વાત કરી, કર્નલ સાહેબે બહુ અગત્યની વાત કરી કે ડિસ્ક્લોઝ ના કરવું જોઈએ. કેટલાક મીડિયાના કારણે આપણે જે રીતે મુંબઈ એટેકમાં આપણે 7 જેટલા જવાનો ગુમાવ્યા હતા, કારણ કે લાઈવ પ્રસારણની દોડમાં ક્યાંક ને ક્યાંક એ ચૂક થઈ હતી. ત્યારબાદ તો આપણે હંમેશા મીડિયા પણ એ બાબતની ધ્યાન પણ રાખે છે કે કદાચ ઇન્ફોર્મેશન ત્યાં ડાયરેક્ટ લાવે અને મીડિયા થ્રુ પહોંચતી હતી અને એવું ના કરવું જોઈએ. પરંતુ વાત આવે છે જ્યારે આપણા જે શહીદ થયા છે, આપણી સાથે જે બર્બરતા આચરી છે, એ પાકિસ્તાનને, એ આતંકવાદીઓને જવાબ તો કડક આપવો જ જરૂરી છે. હા, એટલે જેમ મેજર જનરલે કહ્યું અને કર્નલ સાહેબે કહ્યું એમ આર્મી અથવા આપણું જે સૈન્ય દળ છે એ તો એને પોતાનો સમય અને સ્થળ નક્કી કર્યા જ હશે કે એનો જવાબ જે છે એ પાકિસ્તાનને કઈ રીતે આપવો. અને એમણે બહુ સાચી વાત કરી કે ગયા વખતે પણ જે સર્જિકલ સ્ટ્રાઇક આપણે કરી, એટલે આપણા સૈન્ય દળે સર્જિકલ સ્ટ્રાઇક કરી, એના વિશે પણ ઘણા બધા પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા, ઘણા બધા જવાબો માંગવાના પ્રયત્નો કરવામાં આવ્યા. જ્યારે ખુદ ઓફિશિયલ સત્તાવાર એવું કહેવામાં આવ્યું છે ભારતીય સૈન્ય દ્વારા કે અમે આ કાર્યવાહી કરી દીધી છે, એટલે પછી આપણે એ સમજી લેવાનું હોય કે ભાઈ આ કાર્યવાહી થઈ જશે. આપણા સૈન્યની ક્ષમતાઓ પર આપણે સવાલો ઉઠાવવા એ એક બહુ ખોટું રાજકારણ છે અને રાજકારણ આપણે ત્યાં ચાલતું રહે છે. અત્યારે પણ જે આ કાશ્મીરમાં ચાલી રહ્યું છે, અપાર્ટ ફ્રોમ જે આપણા જવાનો સાથે જે બર્બરતા થઈ, એ સિવાયનું જે ચાલે છે એ પણ ગંદી રાજનીતિ છે. અત્યારે સ્કૂલના છોકરાઓ પથ્થર મારી રહ્યા છે.
તમે હમણાં જ તમારા રિપોર્ટમાં પણ બતાવ્યું કે દક્ષિણ કાશ્મીરના 20 ગામડાઓમાં કોમ્બિંગ થયું, તો દક્ષિણ કાશ્મીરના કેટલાક વિસ્તારો અથવા શ્રીનગરનો કેટલાક વિસ્તારને બાદ કરતા કાશ્મીરની આખી ઘાટી શાંત છે. જમ્મુમાં ક્યાંય કોઈ પથ્થરો પણ નથી ફેંકતું અને લેહ લદ્દાખમાં તો બધા આનંદમાં છે. છતાં પણ જે રીતે આખા મુદ્દાને પોલિટિસાઇઝ કરવામાં આવી રહ્યું છે, બહુ સ્પષ્ટ દેખાય છે કે પાકિસ્તાનમાં બેઠેલા નોન સ્ટેટ એક્ટર્સ છે એ આપણા કાશ્મીરની અંદર આટલી બધી વસ્તુઓને ઉપસાવવામાં અને આખા દેશને ચર્ચા કરવામાં સફળ થઈ રહ્યા છે. બિલકુલ બિલકુલ સફળ થઈ રહ્યા છે ને એનું કારણ જ છે કે આપણે ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને લઈને સહન પણ કરવું પડી રહ્યું છે. કર્નલ સાહેબ, હું ફરીથી આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આપે કહ્યું કે ડિસ્ક્લોઝ ના કરવું જોઈએ, પણ હવે સમય એ પણ પાકી ગયો છે કે સેનાને પૂરી સત્તા આપવામાં આવે, સેનાને ફ્રીડમ આપવામાં આવે, અને ફ્રીડમ એવી આપવામાં આવે કે પથ્થરબાજી કરનારો એ અને જમ્મુ કાશ્મીરમાં જે રીતે બેફામ નિવેદનો કરે છે એ નેતાઓને પણ સબક શીખવાડવાના સેનાને પાવર આપવામાં જરૂરી છે. કારણ કે જ્યાં સુધી પોલિટિશિયન આ મુદ્દાઓ ભડકાવતું રહેશે કે પથ્થર જે રીતે ફારૂક અબ્દુલ્લા સહિતના જે નિવેદનો કરે છે એમના ઉપર પણ લગામ તો આવવી જ જોઈએ. બહુ સારું પ્રશ્ન છે તમારો સાહેબ, एक्सीलेंट प्रश्न ये है कि आपके मीडिया से एक जवान बेचारा अपना हथियार लेके जा रहा है ऑन ड्यूटी, એને હેલ્મેટ પર તમે થપ્પડ મારો, એને લાખ મારો, એને હેલ્મેટ કાઢી નાખો. યાર મેં તો મેરે જવાન કો સલ્યુટ કરતો હું. ઇટ ઇઝ અ નેશનલ ફ્લેગ. આજે એ લોકો ત્યાં છે એટલે આપણે અહીંયા જીવતા છે. નંબર 1. નંબર 2, આ લોકો જે આવી ફાલતુ વાતો કરે છે, હે આ લોકો ફારૂક અબ્દુલ્લા, અરે આ આટલા 70 યર્સ થઈ ગયા, તમે ફારૂક અબ્દુલ્લાને ઓળખતા નથી? તમે આ પીડીપી જીડીપી જે એમના પીડીપીના જે હશે તે કે બીજેપીના એની પોલિટિશિયન, કાલે મેં ટીવી પર હતો, આ પોલિટિશિયન દે વર ફાઇટિંગ પોલિટિસાઇઝિંગ. અરે બાબા, વેન ઇટ કમ્સ ટુ નેશનલ સિક્યોરિટી, આપણે બધા અબવ ઓલ ઇફ યુ કુડ સપોર્ટ ઇન્દિરા ગાંધી ઇન 71, આ વખતે વી મસ્ટ સપોર્ટ નરેન્દ્ર મોદી હુ સર્વ ધ પ્રાઇમ મિનિસ્ટર, વી મસ્ટ સપોર્ટ. ત્યારે આ જયારે પથ્થરબાજી કરે છે સાહેબ, પાર્લામેન્ટમાં શું થયું, કયા લીડરે તમને વાત કરી કે સાહેબ વો તો બહુત ઇનોસન્ટ હે. અરે 1300 થી ઉપર છોકરાના આંખો ગયા, કાન ફાટી ગયા, અમારા સિવિલિયન પણ બિચારા ઇન્જોર્ડ થઈ ગયા. તમે એને પેલેટ ગન ના ઓફર નાખો છો? અરે AK-47 તો નથી મારીને, AK-47 તો નથી મારીને. અરે યાર, આપ જો બંદા अपनी जान बचा रहा है એના પર તમે ક્વેશ્ચન કરો છો? આ દેશની શું રાજનીતિ છે સાહેબ? આ શું? મને તો શરમ આવે છે. ડેમોક્રેસી કોઈ ડેમોક્રેસી નથી. આ વોટ બેંક કલ્ચર છે, ટોટલ વોટ બેંક કલ્ચર. અને નંબર 3, આપણા તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ અલગાવાદી, હું જો ત્યાં કમાન્ડિંગ ઓફિસર હોત, તો ત્યાંના અલગાવાદીને જીપ પર બેહાડીને પછી ફરત એને આખા ગામમાં, ચાહે સોપોરમાં હો યા કहीं पे, मैं आई सर्ड, मैं 38 યર્સમાં 12 વર્ષ મેં કાશ્મીરમાં નોકરી કરી છે, હું એને ત્યાં બેહાડીને લઈ જાઉં. અરે એના બધા પ્રિવિલેજીસ બંધ કરો. તમે ફારૂક અબ્દુલ્લાના પ્રિવિલેજીસ બંધ કરો. પ્રિવિલેજીસ એટલે ગાર્ડ છે એમના પાસે, તમારા હુરિયત લીડર પાસે આપણા ગાર્ડ છે. દે ડોન્ટ પ્લે, તમારા માધ્યમથી મેં સાંભળ્યું, દે ડોન્ટ પ્લે ટેલિફોન બિલ, ડોન્ટ પ્લે મેડિકલ બિલ. એમના ફોરેનમાં ફરીએ છે, એમના પાસે પાસપોર્ટ છે ઇન્ડિયાનો, બધું કેન્સલ કરી નાખો સાહેબ. આઈ ગેરંટી એઝ અ સોલ્જર, હું સોલ્જર ની ભાષા બોલું છું સાહેબ, 1 મહિનામાં બધા લાઈનમાં આવી જશે. બિલકુલ, આપણે હંમેશા વારંવાર ડોન્ટ હિમ્યુલેટ, ચાહે વો સીઆરપી કેવું પડે છે, પરંતુ જે રીતે ભારતની વોટ બેંકની રાજનીતિ છે એ ક્યાંક ને ક્યાંક આપણે પાછળ પાડે છે. અને પાછળ એટલા માટે પાડે છે કે જે રીતે સુપ્રીમ કોર્ટ સુધી આ સમગ્ર મામલો ગયો હતો ત્યારે સુપ્રીમ કોર્ટે પણ ઇન્ટરફિયર કરવું પડ્યું હતું કે અલગાવવાદીઓને જે સાથ પકડીને સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા કે પથ્થર જે પેલેટ ગન છે એ બંધ થવી જોઈએ, ત્યારે સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું પહેલા પથ્થરબાજી બંધ કરાવો, પેલેટ ગન વાળા બંધ થઈ જશે. પરંતુ પથ્થરબાજી બંધ થતી નથી. મુદ્દો એ છે, અને વાત ત્યાં જ આવે છે કે પોલિટિકલ જે વિલ છે ત્યાં અને પોલિટિકલ રાજનીતિ છે એના કારણે આ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ મુદ્દે આપણે આગળ પણ ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારતનો પ્લાન પાકિસ્તાન, એમાં તમામ બાબતોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શિરીષભાઈ અને વિનોદ ફલનીકર સાહેબ બંને આપણી સાથે છે. શિરીષભાઈ, જે રીતે વાત કરી ફલનીકર સાહેબે હમણાં કે એક જે અલગાવવાદીઓને આપણા ગાર્ડ હોય, આપણી સુખ સવલત હોય અને છતાંય આપણી વિરુદ્ધ ઓકવાનું કામ કરે છે, અને એનો જ નજરિયો છે કે આજે
આઝાદીના આટલા વર્ષ બાદ પણ કાશ્મીર હંમેશા સળગતું રહ્યું છે, આપણું સ્વર્ગ છે હંમેશા સળગતું રહ્યું છે. આ લોકોને જે રીતે ફેસિલિટી આપવામાં આવે છે, કોઈ સરકારે તો કદમ ઉઠાવવું જોઈએ છે આ પાછી ખેંચવા માટે. હા, ચોક્કસ. અલગાવવાદીઓ એ આમ જોઈએ તો ફલનીકર સાહેબ મારા કરતા વધારે સારી રીતે કહી શકે, કારણ કે ત્યાં કાશ્મીરમાં એ ડ્યુટી કરી આવે છે. પણ આમ જોઈએ તો બહુ સ્પષ્ટપણે કહી શકીએ કે એ પાકિસ્તાનના પિઠ્ઠુઓ જ છે. યેન કેન પ્રકારે પાકિસ્તાનના હિતો કાશ્મીરમાં સચવાય એના માટેની પેરવીઓ એ હંમેશા કરતા રહે છે. અને હમણાં અનલકીલી આપણે જોયું કે હમણાં જે પેટા ચૂંટણી થઈ એમાં માત્ર 10% વોટિંગ થયું હોવા છતાં ફારૂક અબ્દુલ્લા જે છે એ ત્યાંથી ચૂંટાઈને આવ્યા. દેટ્સ વેરી અનફોર્ચ્યુનેટ થિંગ કે આપણા દેશની અંદર 10% લોકોના મતદાન ઉપર પણ એક વ્યક્તિ જે છે ચૂંટાઈને આવે છે. હવે આખી રાજનીતિ જે છે એ ત્યાં જ છે કે ત્રણ ત્યાં જે ફાટા છે, એક અલગાવવાદીઓ છે જે સત્તાની નજીક છે એને ક્યાંક ને ક્યાંક સપોર્ટમાં રહે છે, પીડીપી છે જેના ઉપર અત્યાર સુધી અલગાવવાદીઓ સાથે રહેવાનો દાવો થતો હતો, હવે પીડીપી અને બીજેપીની ત્યાં સંયુક્ત સરકાર છે. તો જેવા ફારૂક અબ્દુલ્લા ફરી પાછા આ પિક્ચરમાં આવ્યા, પોલિટિકલ પિક્ચરમાં એક્ટિવ થયા છે, આપણે જોયું કે ત્યાં આ બધી એક્ટિવિટીઝ જે છે એ શરૂ થઈ ગઈ. આની પાછળનું જે આ ગંદુ રાજકારણ જે છે એ જમ્મુ કાશ્મીરમાં ઇન્સ્ટેબિલિટી ઊભી થાય એની પાછળના પ્રયત્ન. ફારૂક અબ્દુલ્લા તમે જોજો કે જ્યારે નેશનલ કોન્ફરન્સ સત્તાની બહાર રહે છે એ લાંબો સમય સત્તાની બહાર રહેવું પસંદ કરતી નથી, અને તરત જ કોઈને કોઈ એવું કારણ ઊભું થાય કે જેને કારણે જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ઊભી થાય. અને આપણે જોયું કે ફારૂક અબ્દુલ્લા ઇનફેક્ટ જ્યારે ચૂંટણી હતી અને જ્યારે વોટિંગ થવાનું હતું અને પ્રચાર ચાલતો હતો ત્યારે આ ફારૂક અબ્દુલ્લાએ ખુલ્લે આમ પથ્થરમારો કરનારા છોકરાઓની તરફેણ કરી હતી કે તો અપને ही बच्चे हैं, इनके बारे में ऐसा नहीं कहना चाहिए વગેરે વગેરે. અને આપણે જોયું કે એ જીતી ગયા. એ શું સૂચવે છે? બહુ સ્પષ્ટ છે કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી વચ્ચેની જે સીધી દુશ્મની છે એનો ભોગ ક્યાંક ને ક્યાંક કાશ્મીરની જનતા બની રહી છે. અને અનફોર્ચ્યુનેટલી અત્યારે પીડીપી સાથે બીજેપીનું કોએલિશન ગવર્મેન્ટ છે, એટલે પરિસ્થિતિ હવે એવી છે કે કાં તો આ પાર કાં તો પેલે પાર. એટલે હવે તમે જો એની સાથેનું ગઠબંધન તોડી નાખો તો પણ ગઠબંધન તોડ્યા પછી પણ ત્યાં રાષ્ટ્રપતિ શાસન આવે અને ત્યાં શાંતિ સ્થપાશે કે કેમ એની કોઈ ગેરંટી નથી. એટલે આપણે જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીરનું રાજકારણ છે બહુ કોમ્પ્લેક્સ છે, અને એ પરિસ્થિતિમાં પીડીપી અને બીજેપીનું ગઠબંધન છે એમના માટે પણ આ એક બહુ મોટી જવાબદારી, ચેલેન્જ પણ છે, મોટી જવાબદારી પણ છે અને સવાલ પણ ઉઠી શકે છે. ફલ્લિકા સાહેબ, જે રીતે વાત થઈ રહી છે, આપણી સેના વર્ષોથી આપણા જવાનો શહીદ થતા આવ્યા છે, તમે પણ ત્યાં વર્ષોથી કામ કર્યું છે, તો આ જે આતંકવાદીઓના અડ્ડાઓ છે અડ્ડાઓ ઉપર કેમ ચડાઈ આપણી સેના નથી કરી શકતું? કારણ કે જે રીતે અફઘાનિસ્તાન હોય, ઈરાક હોય, ઇજિપ્ત હોય, અમેરિકા કોઈને પૂછતું નથી. અમેરિકાને જ્યાં લાગે ત્યાં એ કરી અને સાફ કરી નાખે છે. અને આપણે છીએ કે એમને બિરયાની ખવડાવીએ છીએ, આપણે છીએ કે હુમલા નથી કરી, અને આપણે એના જે આખા વિસ્તારમાં જે આતંકવાદીઓ પાલે પોસે છે, ટ્રેનિંગો આપે છે, એ ટ્રેનિંગ સેન્ટર તો આપણે ઉડાવી શકીએ છીએ ને, કેમ નથી કરતી આપણી સેના? બિલકુલ, તમારી વાત બહુ સારી છે. એબ્સોલ્યુટલી યુ આર ટુ ધ પોઈન્ટ. મારે 2 પોઈન્ટ તમારે કહેવા છે. વર્લ્ડ વોર 2 માં ચર્ચિલે પોતે સ્ટેટમેન્ટ એક કિતાબમાં આપ્યું છે કે મને ઇન્ડિયન આર્મી દે દો, આઈ વિલ કોન્કર ધ વર્લ્ડ. આવી આપણો આર્મીનું સ્ટેટસ છે આજની તારીખમાં. નંબર 2, આજની તારીખમાં હું તમને प्रश्न पूछूं છું कि आप पीडीपी का जो लीडर है मुफ्ती मोहम्मद जो भी है या हमारे अब्दुल्ला साहब क्या हॉस्पिटल देखने गए हमारे जवान या सिविलियन जो इंजर्ड है? सर એમનું ઇન્ટરેસ્ટ શું છે? ઇસ્લામાઇઝેશન. એમનું ઇન્ટરેસ્ટ, આ મારી પર્સનલ ઓપિનિયન છે, એમનું ઇન્ટરેસ્ટ છે ઇસ્લામાઇઝેશન. એમનું ઇન્ટરેસ્ટ જમ્મુ, પીપલ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર અને લડાખ નથી. દે આર નોટ ઇન્ટરેસ્ટેડ બીકોઝ સમબડી ઇઝ ગિવિંગ ધેમ ફંડ ફોર ધેર સર્વાઇવલ. નંબર 1, ફંડ બંધ કરો. નંબર 2, એમના જેટલા પ્રિવિલેજીસ પક્ષ છે બંધ કરો. નંબર 3, આર્મ ફોર્સ સ્પેશિયલ એવર્ટ એક્ટ જે આપણો છે બંધ કરો સાહેબ. 3 મહિના 1 મહિના સુધી બંધ કરો. आर्टिकल 37 બંધ કરો. સર आपके घुटने पे आ जाएंगे, वो घुटने पे आ जाएंगे. नंबर 4, આ છોકરાઓ જે બોલે છે બિચારા,
સર ઇટ ઇઝ અ વેરી પેથેટિક સિચ્યુએશન કે છોકરાઓ આજની તારીખમાં હું જોઉં છું અમારા 67 68 માં પણ એવું હતું हम ऐसे एप्पल छाती को लगाएंगे साहब ऐसा ऐसा सफरजन आपको हिंदुस्तान में नहीं मिलेगा पे साला હું પાકિસ્તાનમાં आई एम इन कश्मीर હું શ્રીનગર મને આવું કહેતા હતા એ વખત હું લેફ્ટનન્ટ હતો 1967 માં મને બહુ ફીલ થયું કે યાર મારા કન્ટ્રીમાં મને જ કહે છે તો ऐसा एप्पल हिंदुस्तान में नहीं मिलेगा so this is the mindset created by Pakistan this is the mindset created by મદરસા નહીં તો આપણે કાચા ક્યાં પડ્યા એમનો જો ફિલ્ડ માર્શલ હતો આપણે હિન્દુસ્તાન ઇઝ એન્ટી ઇસ્લામ બિલકુલ બિલકુલ આપણે કાચા ક્યાં પડ્યા છીએ એક તો પોલિટિકલ વિલ સાહેબ પોલિટિકલ વિલ બિલકુલ હવે તો આપણે કાચા પડ્યા પોલિટિકલ વિલ બિલકુલ પોલિટિકલ વિલ શિરીષભાઈ જે રીતે વાત થઈ રહી છે બહુ જ અગત્યની વાત છે કે આપણામાં પોલિટિકલ વિલમાં ક્યાંક ને ક્યાંક નડી રહી છે સરકારને વોટ બેંક અને વોટ બેંકની રાજનીતિના કારણે આજે આપણી સેના અને આપણે જે રીતે કામગીરી કરવી જોઈએ એ રીતે થતી નથી 370 3 વર્ષ ઉપર રહ્યા નરેન્દ્ર મોદી સરકારને એ એજન્ડામાં હતું 370 આરામથી હજુ જમ્મુ કાશ્મીરમાં છે કોઈ નામ પણ નથી લેતું જમ્મુ કાશ્મીરની વિધાનસભામાં આ 370 અંતર્ગત એ પસાર કરવું પડે એક એ પણ અત્યારે પીડીપીની સાથે જ તો ભાજપ ત્યાં સરકાર ઉપર છે બીજી વસ્તુ એ છે કે આપણે વાત હજી ત્યાં જ આવે છે કે આપણે કેમ આતંકવાદીઓના જે કેમ્પો છે નેસ્ત નાબૂદ કરી નથી શકતા નહીં એટલે આમાં બે અલગ મુદ્દા છે એક જે છે એ તો મિલિટરી ઓપરેશનનો ભાગ છે કે આપણે પાકિસ્તાનમાં જઈને કેમ કરી શકતા નથી આપણે એનો એક નમૂનો ઉરી પછી જોયો કે આપણા આર્મીએ સર્જિકલ સ્ટ્રાઇક કરી અને કર્યું અને આપણી આર્મી કે આપણું આર્મી ઇન્ટેલિજન્સ છે કે આપણા આર્મીના જે કોઈ એ વિંગ છે જેનું કામ આ ઓપરેશન્સ કરવાનું છે એ નહીં કરતી હોય એવું નથી એ કરતા જ હશે પાક ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર આપણા ઓપરેશન્સ થતા જ હશે પણ જેમ સર્જિકલ સ્ટ્રાઇક આપણને ગાય વગાડીને કહેવામાં આવ્યું કે અમે સર્જિકલ સ્ટ્રાઇક કરી એવું દરેક કેસમાં નહીં થતું હોય તમને યાદ હોય તો જ્યારે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે કોંગ્રેસે પણ બહુ હોબાળો કર્યો અને ત્યારે કોંગ્રેસે એવું કર્યું કે અગાઉ અમે જયારે 10 વર્ષ સત્તામાં હતા ત્યારે અમે પણ 4 વખત સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અમારા શાસનમાં પણ અમે આવું ગાય વગાડીને કહ્યું હતું દેટ શોઝ કે આપણે સર્જિકલ સ્ટ્રાઇક પ્રકારના ઓપરેશન્સ પાકિસ્તાનમાં જઈને કરીએ છીએ અને એ બહુ સ્વાભાવિક છે કે આર્મી દર વખતે એને ગાય વગાડીને કહેતી નથી એ વખતે જે એક લોક જુવાળ ઉભો થયો હતો કે લોકોને એવું લાગતું હતું કે આપણા આર્મીએ કંઈક કરવું જોઈએ તો આર્મીએ તો કામ કરી દીધું પણ સરકારે બતાવ્યું કે જો અમે આવું કર્યું છે અને હું એવું માનું છું કે આવનારા દિવસોમાં પણ આપણી આર્મી એ પ્રકારે જ કોઈ ઓપરેશન કરશે સંભવ છે કે કદાચ તમને ને મને જનતાને સરકારે જાણ ન કરે જ્યાં સુધી 370 નો પ્રશ્ન છે તો એ કોએલેશન જ એ મુદ્દા ઉપર થયું છે કે 370 ઉપર કોઈ ચર્ચા થવી જોઈએ નહીં પીડીપી અને બીજેપી નું જયારે ગઠબંધન થયું ત્યારે એમાંનો જે કોમન મિનિમમ પ્રોગ્રામ હતો એમાંનો એક મુદ્દો એ પણ હતો કે 370 ઉપર બંને પક્ષમાંથી કોઈ પણ ચર્ચા નહીં કરે જે કોઈ પણ મુદ્દાઓ છે એને રાજ્યની વિધાનસભાના જે મુદ્દાઓ છે રાજ્યની વિધાનસભા ઉકેલે કેન્દ્ર સરકારના જે હસ્તક્ષેપની જરૂર પડે આ પ્રકારના કેસમાં ત્યારે કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે અને આ બહુ સીધી કાશ્મીરની જે કોમ્પ્લેક્સ રાજનીતિ છે એના બધા લોકો જે શિકાર થઈ રહ્યા છે બહુ સ્પષ્ટ જોઈએ આપણે બિલકુલ અને એટલા માટે આખું ભારત છે એ કાશ્મીરના કારણે પરેશાન થઈ રહ્યું છે સમયનો અભાવ છે એટલે શિરીષ કાશીકર અને વિનોદ ફલનીકર સાહેબ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો જ્યારે સવાલ આવે છે રાષ્ટ્રહિતનું દેશ હિતનું ત્યારે એક વસ્તુ તમામ પાર્ટીઓએ સમજી લેવાની જરૂર છે ભલે તમે હુમલા કરો જનતાને ના કહો અને જરૂરી નથી કે જનતાને તમામ વસ્તુથી વાકેફ કરવામાં આવે પરંતુ એની અસર દુશ્મન દેશ ઉપર ચોક્કસ પડવી જોઈએ પાકિસ્તાનને એનો અહેસાસ થવો જોઈએ આતંકવાદીઓને એનો અહેસાસ થવો જોઈએ અને એ અહેસાસ એ રિવોર્ડ તરીકે એમાં કમસે કમ 1 થી 2 વર્ષ સુધી હુમલા ના કરે એવી હાલતમાં પાકિસ્તાન રહેવું જોઈએ ત્યારે તમારી સર્જિકલ સ્ટ્રાઇક છે એ થઈ ગણાય ભલે તમે કરતા હો સેનાને પાવર આપતા હો પણ જે રીતે જમ્મુ કાશ્મીરમાં સરકાર ગઠબંધન માટે ભાજપ મજબૂર છે ત્યારે એવું લાગી રહ્યું છે કે પોલિટિકલ વિલના કારણે જ ક્યાંક ને ક્યાંક આપણે માર ખાઈ રહ્યા છીએ ત્યારે દરેક વસ્તુ ભાજપે અને કેન્દ્ર સરકારે એ સમજવાની જરૂર છે કે બીજી પાર્ટીઓમાં આપણે જે રીતે દબદબો જમાવીએ છીએ એમ આતંકવાદીઓ અને બીજા દેશો ઉપર દબદબો જમાવવાની જરૂર છે પહેલા એ કરવું ઘટે આજે બસ આટલું જ ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો તમે જોતા રહો વીટીવી ન્યૂઝ નમસ્કાર